નમસ્કાર દર્શક મિત્રો, આજે વહેલી સવારથી સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે અલગ અલગ જે બૂથો છે તેમાં મતદાન પ્રક્રિયા જે ચાલી રહી છે તેના વિશે આપણને બતાવી રહ્યા છે. અને હાલ જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ નવાયાર્ડ વિસ્તારમાં આવી પહોંચી છે. અહીંયા પણ જે મતદારો છે તે વહેલી સવારથી જ જે મતદાન કરવા માટે તેઓ પહોંચી રહ્યા છે. પોતાનો જે કિંમતી મત છે તેઓ આપવા માટે પહોંચી રહ્યા છે. અહીંયા થોડીક જ ક્ષણોમાં વિપક્ષી નેતા અમીબેન રાવત પણ પોતાનો મત અધિકાર આપવા માટે તેઓ મતદાન મથકે સુધી પહોંચવાના છે. હાલ જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે મતદારો છે તે આટલી કાળઝાળ ગરમીમાં પણ તેઓ પોતાનું મત આપવા માટે આવી રહ્યા છે. અને જે આ મત આપીને તે પોતાની એક નવી સરકાર બનાવવા માટે ઈચ્છે છે, ત્યારે જે આ મત અધિકાર એ આપવો આપણી ફરજ છે ને જે પોતાની ફરજ નિભાવવા માટે તેઓ પહોંચી રહ્યા છે. હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે અહીંયા વહેલી સવારથી જ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, મતદારો પણ છે. આપણે મતદારો સાથે વાત કરીશું. જે આપ મત કરવાના છો, કયા કયા મુદ્દાને ધ્યાનમાં લઈને મત કરવાના છો? એક તો રોજગારી છે, પછી આમ તો ઓલમોસ્ટ બધું સારું જ છે, પણ રોજગારી મેઇન ખાસ વસ્તુ હોય છે. બધા અત્યારના જે ટ્રેન્ડિંગ સિનેરિયો પ્રમાણે રોજગારી ખાસ છે અત્યારે. જી, આ હતા મતદાર. અને અહીંયા જે વિપક્ષી નેતા અમીબેન રાવત છે તેઓ પણ પોતાનો મત આપવા માટે અહીંયા પહોંચી ગયા છે. હાલ જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પોતાનું જે મત અધિકાર છે તે આપવા માટે પહોંચી રહ્યા છે. હાલ જે કોંગ્રેસના નેતા વિપક્ષી નેતા અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત પોતાનો મત આપવા માટે તેઓ મતદાન મથકે પહોંચી ગયા છે. હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે નવાયાર્ડ રેલવે કોલેજની પ્રાથમિક સ્કૂલમાં છે. હાલ આપની સાથે વિપક્ષી નેતા અમીબેન છે, તેમની સાથે વાત કરીશું. આજે મતદાન મથકે પહોંચ્યા છો મત આપવા માટે, શું કહેશો? લોકશાહીનો મોટામાં મોટો પર્વ સમગ્ર ગુજરાતમાં અન્ય જગ્યાએથી બધા થઈને જે આજે વોટિંગ થઈ રહ્યું છે, સૌ વોટર્સને અપીલ કરું છું, ભારતની અસ્મિતા માટે, ભારત દેશના બંધારણને રક્ષણ માટે, ઇન્ડિયા માટે મતદાન કરજો. હજી ઘરે પણ મતદારો છે, તેઓને શું મેસેજ આપશો? ટેમ્પરેચર ખૂબ હાઈ છે, આજે એક્સ્ટ્રીમ ટેમ્પરેચરના આગાહી છે. સૌને અપીલ કરું છું, જે લોકો અત્યારે તમારા ન્યૂઝ મારફતે મને લાઈવ જોતા હોય, તાત્કાલિક વોટિંગ કરવા જજો. જેમ જેમ દિવસ વધશે તાપ વધશે. તમારી જે ફરજ છે લોકશાહી પ્રત્યે, ફરજ નિભાવવાનો, અને તમારો જે મતનો અધિકાર છે, અધિકાર થકી સાચા ઉમેદવારનું સિલેક્શન થાય અને તમને આવનાર 5 વર્ષ માટે દેશ વિકાસના પંથે જાય, દેશમાં પ્રગતિ થાય તેવા યોગ્ય ઉમેદવાર ભારત દેશને આગળ લઈ જાય, ઇન્ડિયાને આગળ લઈ જાય, ઇન્ડિયા માટે મતદાન કરજો. જી, આ હતા વિપક્ષી નેતા અમીબેન રાવત. તેમની સાથે નરેન્દ્રભાઈ રાવત પણ છે, તેમની સાથે વાત કરીશું. જી સર, શું કહેશો? આજે વોટિંગ કરવા માટે આવ્યા છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી, અને લોકશાહીનું આજે મતદાન એટલે કે ઉત્સવ કહેવાય. સમગ્ર વિશ્વની અંદર આપણે આટલી મોટી લોકશાહીમાં સ્વતંત્ર રીતે તમામ આપણા અધિકારોનો ઉપયોગ કરીને આપણે સારું જીવન જીવી શકીએ છીએ. એનું કારણ લોકશાહી છે. અને આ લોકશાહીમાં આજે ગુજરાત રાજ્યની અંદર વડોદરા ખાતે અમે મતદાન કરવા આવ્યા છીએ. અમે લોકોને અપીલ કરીએ છીએ કે ગરમી વધારે છે, લોકોને તકલીફ પડશે. બપોરના સમયે હીટવેવના કારણે તમારી શારીરિક રીતે તકલીફ પડી શકે છે. આપ વહેલા સવારે કામમાં આવીને કાં તો બપોરે 4 વાગ્યા પછી જ્યારે ઠંડક હોય ત્યારે મતદાન કરી શકો છો. હું મતદારોને અપીલ કરું છું કે આ ભારતનું ભવિષ્ય ઘડવાનો સમય છે. યુવાનોએ પોતાનું ભવિષ્ય ઘડવાનો સમય છે. એવું નેતૃત્વ પસંદ કરીએ કે જેના કારણે આ દેશનો વિકાસ થાય, યુવાનોનો વિકાસ થાય, લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે, એ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થાય. અમે લોકોને અપીલ કરીએ છીએ કે ભારત ઇન્ડિયા તરફી મતદાન કરો, એવી અમારી અપેક્ષા છે. 5 વર્ષમાં એકવાર આ પર્વ આવતો હોય છે. મતદારો અચૂક જે મતદાન કરશે તો કંઈક ને કંઈક તેઓને નહીં, સ્પષ્ટ છે કે આ બહુ મહત્ત્વની વાત છે. કારણ કે આપણા જીવન ધોરણ સાથે, આપણી કાર્ય પદ્ધતિ સામે, આપણા બાળકોના ભવિષ્ય માટે, એટલે કે શિક્ષણ હોય, આરોગ્ય હોય કે રોજગારી હોય, આ તમામ બાબતે સરકાર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કે આપ જાણો છો કે નોટબંધી થઈ, કે જીએસટી થયું, કે રોજગારીની વાતો થઈ, કે જે બી ખેડૂતોને હોય તો એમને કેટલી ટેક્સની વાત હોય, આ તમામ બાબતોએ લોકોના જીવનમાં ખૂબ મોટી અસર છે. એટલે તમે એવી સરકાર ઈચ્છો કે જે તમારા જીવનની અંદર
સુધારો આવી શકે, તમારા બાળકોનું ભવિષ્ય બને અને તમારા અધિકારોનો તમે ઉપયોગ કરી શકો અને આ લોકશાહી જીવંત રહે એવા નેતાને તમે ચૂંટો એવી અમારી અપેક્ષા છે. જી દર્શક મિત્રો, આ હતા નરેન્દ્રભાઈ રાવત. તેઓ પણ કહી રહ્યા છે કે જે મતદાન કરવા માટે અચૂક લોકો અહીંયા મતદાન મથકે પહોંચે, હજી પણ જે ઘરે છે તેઓ પણ બહાર નીકળીને જે પોતાનો મત અધિકાર છે તે આપે. હાલ જે તંત્ર દ્વારા પણ અહીંયા સારી એવી સુવિધા કરવામાં આવી છે કે જે મતદારો અહીંયા આવતા હોય છે તેમના માટે જે ગરમીથી રાહત મળી રહે તે માટે મંડપ પણ બાંધવામાં આવ્યો છે. સાથે જ પાણીની વ્યવસ્થા છે, તમામ પ્રકારની વ્યવસ્થા પણ ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ અહીંયા નવાયાર્ડ સ્કૂલના છે. જે આપણે મતદારો છે તેઓ સાથે પણ વાત કરીશું. જી, તમે मतदान કરવા માટે આવ્યા છો, क्या कहोगे, किन मुद्दों को ध्यान में रखकर मतदान कर रही हो? जी जी, કેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છો? મુદ્દાને તો શું છે કે પ્રજાને જે કંઈ પણ મળે છે આજની તારીખમાં મળે જ છે. દરેક વસ્તુ સહાયતા હોય, સરકારી યોજનાઓનો લાભ હોય કે દરેક વસ્તુ સરકાર તરફથી મતદારોને બહુ જ સારી રીતે મળે છે. પછી એ દીકરી સહાય યોજના હોય કે પછી મહિલાઓ માટેની ઉજ્જવલા યોજના હોય કે દરેક નાની મોટી દરેક સેવાઓ બહુ જ સારી મળે છે. સાથે સાથે કે એક કોમી એકલાસનું વાતાવરણ પણ હવે ઊભું થયેલું છે આ સરકાર દ્વારા. એટલે બહુ સરસ મતદારોમાં એ ઉત્સાહ પણ છે અને મતદાન કરી શકે છે બહુ શાંતિ અને સરળપૂર્વક. જી, મતદારોમાં પણ અનેરો ઉત્સાહ છે, જેને તેને તેઓ મતદાન મથકે પહોંચી રહ્યા છે અને પોતાનો જે કિંમતી મત છે તે આપી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્યોમાં પણ અંદરથી જોઈ શકો છો કે અંદર મતદાન મથકમાં જે મતદારો છે તે પોતાનો મત પણ આપી રહ્યા છે. જે અહીંયા મતદાન મથકમાં પણ અહીંયા અલગ અલગ જે નોટિસો છે તે પણ લગાવવામાં આવી છે કે જે મતદાન મથકની અંદર ધૂમ્રપાન, તમાકુનું સેવનની સખ્ત મનાઈ છે. મોબાઈલ, ઇલેક્ટ્રિક પ્રતિબંધ અંદર લગાવવામાં આવ્યો છે. આમના આપણી સાથે મહિલાઓ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. મેડમ, આપ मतदान दे रहे हो, किन मुद्दों को ध्यान में रख के वोटिंग करने वाले हो? डेवलपमेंट जी, यस, डेवलपमेंट मेन जो है वो लेडीज़ को ये होना चाहिए, जी जी उनका ध्यान रखना चाहिए, उनकी सुरक्षा. जी. यस, और अभी जो घर पे भी रहे हैं उनको क्या मैसेज देना चाहोगे मतदान के उनको मैसेज देना चाहेंगे कि वोट ज़रूर करें. लिए? जी यस, जी, इंडिया को टॉप पर देखना है तो. जी, यस, एक मत बहुत कीमती है. या थैंक यू. ઓકે, જે આ હતા મહિલાઓ પણ તેઓ પણ કહી રહ્યા છે કે અન્ય પણ મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. બેન, આજ મતદાન કરવા માટે આવ્યો, કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? હા, એટલે બધી રીતે સારું થાય, એટલે દેશમાં નાગરિકોને બધું સારું થાય, સહકાર મળે એના માટે. અચ્છા એટલે બધાની હેલ્પ થાય ગરીબોને અચ્છા એના માટે. અચ્છા, તમને થઈ છે હેલ્પ? એટલે હેલ્પ તો મળી છે કોઈ અત્યાર સુધી? અત્યાર સુધી એટલે આ બધું જે થાય છે સારું, જે અમુક ડેવલપમેન્ટ થાય છે, પરિવર્તન બધું એના માટે. જી, આ હતા મહિલાઓ પણ કહી રહ્યા છે કે જે પરિવર્તન છે તેઓ ઈચ્છી રહ્યા છે. અને હાલ જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ નવાયાર્ડ વિસ્તારમાં આવી પહોંચી છે અને અહીંના જે આપણને જે દ્રશ્યો બતાવ્યા હતા કે વહેલી સવારથી જે મતદારો છે તે પોતાનો કિંમતી મત આપવા માટે જે મતદાન મથકે પહોંચ્યા હતા. અને જે હાલ કોંગ્રેસના વિપક્ષી નેતા અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત પણ પોતાનો મત આપવા માટે મતદાન મથકે સુધી પહોંચ્યા હતા. મારા સહયોગી જયરાજસિંહ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.